પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન। પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ 15 જાન્યુઆરી 2025ના રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, જેમાં અધ્યક્ષસ્થાને શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા નાયબ પો. કમિ. શ્રી સજ્જનસિંહ પરમાર સાહેબ ઝોન 1 તથા નાયબ પો. કમિ. શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ ક્રાઇમ તથા નાયબ પો. કમિ. શ્રી પૂજા યાદવ સાહેબ ટ્રાફિક તથા નાયબ પો. કમિ. શ્રી જગદીશ બાંગરવા સાહેબ ઝોન 2 તથા મદદનીશ પો. કમિ. શ્રી બી. જે ચૌધરી સાહેબ દક્ષિણ વિભાગ તથા મદદનીશ પો. કમિ. શ્રી જે. બી. ગઢવી સાહેબ ટ્રાફિક શાખા તથા અમો પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. દેસાઈ તથા માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ હતા। આ લોક દરબારમાં વોર્ડ 13 કોર્પોરેટર નીતિનભાઈ રામાણી તથા આગેવાન શૈલેષભાઈ ડાંગર તથા જીતુભાઈ સેલારા તથા મવડી શાક માર્કેટના પ્રમુખ સંજયસિંહ વાઘેલા તથા ખોડિયારનગર મુસ્લિમ આગેવાન ફિરોજભાઈ ડેલા તથા સરમાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના વેપારી આગેવાન ભરતભાઈ સવસેટા તથા મહિલા સામાજિક કાર્યકર મંગળાબેન સોઢા તથા કીર્તિબેન કવા તથા નયનાબેન ગોહિલ તથા અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો તથા અલગ અલગ વિસ્તારના વેપારીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા। આ લોક દરબારમાં હાજર રહેલ તમામનો અમો પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. દેસાઈ દ્વારા લોક દરબારની સ્વાગતવિધિ કરવામાં આવેલ। ત્યારબાદ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ દ્વારા લોક દરબારમાં હાજર રહેલ આગેવાનો તથા હાજર વ્યક્તિઓને પ્રશ્નોની રજૂઆત કરવા જણાવવામાં આવેલ, જેમાં કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણીનાઓ દ્વારા પી. ડી. એમ. કોલેજ ખાતે તથા બેગબોન શોપિંગ સેન્ટર પાસે આવેલ ચોકમાં ટ્રાફિકની સમસ્યા અંગે તથા પીડીએમ કોલેજ તથા સર્વોદય કોલેજ તથા મોટી સ્કૂલો પાસે આવારા તત્વો બાઇકની ગોળીઓ ચડાવી બેસતા હોય તથા નવલનગર કૃષ્ણનગર મેઇન રોડ ઉપર ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા હોવાની રજૂઆત કરેલ હોય। અહેવાલ સંજય પોપટ।